કેમ છો કાકા? અરે કાકા તમને કહું છું, કેમ છો? મજામાં. ના 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 ના, કંઈક તો મૂંઝવણમાં છો તમે. શું વાત છે? તમારો દીકરો જ છું, કહી શકો મને. બોલો શું થયું? શું કહું તને બેટા, જિંદગી આખી આવીને ત્યાં નોકરીમાં ઘસી નાખી. હવે પોતાના શહેરમાં આવ્યા ને તો પણ પારકું લાગે છે. આપણે બધા છીએ ને. તમે તો છો, પણ ઘરનું ઘર નથી ને એટલે. તો હજી ક્યાં મોડું થઈ ગયું છે? બેટા, આપણા બજેટમાં સારા લોકેશન ક્યાં? જિંદગી આખી નોકરીમાં કોમ્પ્રોમાઇઝ કરીને કાઢી નાખી. પણ મારે હવે એવું સપનાનું ઘર જોઈએ છે કે જ્યાં મારે મારી ઉંમર પૂરી કરી મારું પ્રાણ પંખીડું ત્યાગવું છે. એના માટે કોમ્પ્રોમાઇઝ કરવાનું. અરે કાકા, કેમ આમ બોલો છો? તમારે કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. એક મિનિટ, આ જો. નમસ્કાર. સપના તમારા, જવાબદારી અમારી. અમે આકાર આપી રહ્યા છીએ તમારા સપનાઓને, અને એ પણ પ્રીમિયમ લોકેશનમાં અને આપના બજેટમાં. અમારી પાસે છે 2 BHK, 3 BHK, 4 BHK ના લક્ઝરિયસ ફ્લેટ્સ, બંગલોઝ અને કમર્શિયલ શોપ, શોરૂમ અને ઓફિસ. અને એ પણ તમારી જરૂરિયાત મુજબની સાઇઝ, બેસ્ટ લોકેશન અને આપના બજેટમાં. વિશ્વાસ નથી આવતો તો રૂબરૂ મુલાકાત લો અથવા માત્ર એક ફોન કરો અને બનો તમારી મનગમતી પ્રોપર્ટીના માલિક, એ પણ બ્રોકર વગર, સીધા બિલ્ડર પાસેથી. સાચું હશે આ? 110%. બજેટમાં છે પણ સોનું છે, સોનું. મેં પણ અહીંયા દુકાનમાં રોકાણ કર્યું છે. તો હું પણ વિચારું છું કે હજી વિચારો જ છો? અરે ના ના, હું વિચારું છું કે મારી મહેનતની મૂડી ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરવી એના કરતાં તો ઘરની સાથે સાથે એકાદી દુકાને લઈ લઉં. એકદમ સાચી વાત કાકા. દુકાન જ લેવાય, દુકાનના ભાવ વધે અને સાથે ભાડાની ફિક્સ ઇન્કમ તો ખરી. શું છે કે આ પેન્શન મળવાની ઉંમરે ટેન્શન લેવું એના કરતાં દુકાન લઈ લેવી સારી. તો ચાલ ફટાફટ, મોડું થઈ જાય એ પહેલા. હા હા, હાલો હાલો. હવે મારું પણ હશે સપનાનું ઘર, એ પણ મારી ગમતી જગ્યાએ અને મારા બજેટમાં. તમે પણ મોડું ના કરશો, અત્યારે જ કોન્ટેક્ટ કરો.